પપ્પા થોડી વાર પહેલા આ સોંગ ચાલતું હતું બોલ આ સોંગ આપો તો હા પપ્પા પાછી એટલે વાગી ના છે કોને જાન કરા તેરી હોકે મરા જિંદગી જાન કરા Guys, it's party time. Yo, miss you Pankit and Gudia. પણ અમે તમારા વતીનું ખાઈશું પણ ચિંતા નહીં કરતા અને સી ઇઝ ઓલ્સો હિયર માય વાઇફ એવરી નોઝ માય સિસ્ટર કહી દે પંકિત અને ગુડિયા કેવું છે એન્જોય ગુડિયા એન્ડ પંકિત અમે તમારા વતી એન્જોય કરીએ છીએ તમે બી એન્જોય કરજો આવો ત્યારે એન્જોય બિહાફ ઓફ યુ વેધર અત્યારે તમે જોઈ શકો છો ઇટ્સ લાઈક વિન્ડ છે મીડિયમ વિન્ડ છે ઘણીવાર હેવી થઈ જાય પણ વિન્ડના કારણે અમારા કોલસા સારા એવા બંધ થઈ ગયા ફાયર થઈ ગયા એટલે બહુ ફટાફટ થાય છે બધું કામ જો આ પનીરને બધું રેડી છે આ પનીર રેડી છે અને હા અનધર થિંગ આજે એક વસ્તુ અમે એ કરી કે અમે પ્લાન્ટેશન કર્યું મેન મેઘના અને હિતુએ ભેગા થઈને આ છે સ્ટ્રોબેરી ના ટોમેટો છે ટોમેટોસ પ્લાન્ટ આની અંદર મેઘના એક પેપર્સના બી સીડ ગ્રીન નાખ્યા છે પેપર્સ છે અને આ સ્ટ્રોબેરી પ્લાન્ટ છે અને ગ્રીન ચીલીઝ છે ચીલીઝ which is my palak ચીલી લવર્સ માટેનો પ્લાન્ટ છે મી એન્ડ પંકિત આર આઉટ પણ પંકિતને પૂછવું પડે પણ તું બેના બધી કહી દઉં છું મી એન્ડ પંકિત આર આઉટ કોઈને કશું કેવું છે આમાં સે સમથિંગ હેલો બસ ઓનલી સર કશું કેવું છે miss you guys seriously guys my favorite people I miss my both darling Pankit and Gudia guys 1 2 3 4 go હવે ટાણે ગડવા ચલાના to be good Janu join me Janu join me મને નીને ખાતા ગાઈસ આજે આ માણસનું સ્પેશિયલ પરફોર્મન્સ હતું બહુ કીધા પછી ઊભો થયો છે જો સ્પેશિયલ ગરબા આ તો ફુરકડી ખાય છે અત્યારે કોઈ સ્ટેપ કેમ નહીં દેવતા ના એ ભાઈ સ્ટેપ કરો મને આવડે જે આવડે એ કરું છું એટલે સૌ કર દોડી 1.5 ગાઈસ વી રિયલી મિસ યુ યાર ખરેખર મજા ધન્યવાદ પછી ગાર્ડન પેક થઈ ગયો હોત કોઈ જોયું જ નહીં ગાઈસ તમે કોઈ પરફોર્મન્સ જોયું અંદરથી કોઈ વિડીયોમાંથી ના જોયું ના નથી જોયું બધા ના પડે જો બસ હવે એ પહેલો રાઉન્ડ જો ભાઈ ગરબાના સ્પેશિયલ ક્લાસ હિતા કરાવે છે બસ થઈ ગયું ધન્યવાદ ચાલ બગાડું ચેન્જ કરજે હવે એનો પરફોર્મન્સ પતી ગયો ગાઈસ ફ્રેશ હલુ ચીઝ મૂકી છે કરી દઈએ હમણાં હાલ પછી ફાયર નીકળે ત્યાં સુધી કરવા દઈએ રાખ થઈ ગઈ છે ને તો પેલું ઓછું આવે છે ઉપર પેલી હવાઈ મોટો ગોઠવો લીંબુને રેડી કરી દેવું છે મીઠ મરચું લીંબુ This is our music system. Small music system is here. અમારી ખબર નહીં એલેક્સાનું કેબલ ક્યાંક ખોવાઈ ગયું છે એટલે આનો ઉપયોગ કરી રહ્યા છે અહીંયા છે વિડિયો તરત તો મારું તારું છું બાર્બીક્યુમાં ખીચડી બનાવી રહ્યા છીએ પેન મૂક્યું હતું પણ પેન એકદમ ગરમ થઈ ગયું છે અને આટલે ઊંચો હાથ રાખીએ તો બી ગરમી આવે છે અંદર પ્રિપરેશનમાં એવું છે કે અંદર ગાર્લિક ચોપ કર્યું અને અરે વાહ આ બધી વસ્તુઓ કરી મસાલા સાથે બહાર આવી રહ્યા છે અને લાવું કે મદદ કરું ચલો આવી ગયા છે અરે વાહ જોઈ લો આ તેલ ગયું અંદર જોઈ શકો છો તેલ નાખે છે એમ બી ખુશીમાં હા રહેવું હતું અહીંયા
આ ઘી છે. આ શું છે યા? અરે વાહ, જોરદાર વઘાર થયો બોસ. આ વઘાર કરે છે યા. આ શું છે? તેલ તેલ. આ બધો મસાલો છે અલગ અલગ. આ ઘી છે ને? આ ઘી ભાઈ બધાને આનો ટેસ્ટ જે લસણ ગયા. તમે તમે આ બધાનો ટેસ્ટ જોરદાર આવશે હો. બાકી જો અંદર લસણ બસણ ફ્રાય થઈ રહ્યું છે ને બાર્બીક્યુની ખીચડી આજે તૈયાર થઈ રહી છે બોસ. મજા પડી જશે, જોરદાર. ચલો હવે જય શ્રી કૃષ્ણ. અરે વાહ, તડકો આવી ગયો ખીચડીનો. તારા માટે ઉતાર્યું છે ખીચડીનો વઘાર. ખીચડીનું પાણી થઈ ગયું છે, મસાલા થઈ ગયા પછી સોલ્ટ ઉમેરવામાં આવી રહ્યું છે. જોરદાર. ઇટ્સ લુક વેરી યમી હો. મજા આવશે ખાવાની. આઈ એમ એક્સાઇટેડ ટુ ટેસ્ટ ઇટ એન્ડ ઈટ ઇટ. અરે વાહ, ઉપરથી ઘીનો બી વઘાર. જોરદાર. તડકો, ઘીનો તડકો મારી દીધો છે. અરે વાહ. વઘાર થઈ ગયા છે. અને અમારા હિતુભાઈ બી સાથે સાથે રહી રહ્યા છે. અમે એકબીજાને વિડીયો ઉતારીએ છીએ. પાણીમાંથી હવે ધીમે ધીમે પાણીમાંથી વરાળ નીકળી રહી છે. એટલે પાણી બોઇલ થશે એમ ખીચડી થશે. પણ કેવું છે કે જે પહેલાંની જે સ્ટાઇલ હતી ખીચડી ખાવા બનાવવાની, આ રીતના રહેતી કે ધીમે ધીમે એ વસ્તુ સ્ટીમમાં કૂક થાય અને જેમાં ફ્લેવર મિક્સ થાય એટલે મજા આવે. જે ઇન્સ્ટન્ટ ગેસ ઉપર મૂકીએ અને આમાં મૂકીએ એમાં થોડોક તો ફરક રહેવાનો, એટલે અહીંયા મજા આવશે. અને પવન બી સારો સાથ આપી રહ્યો છે અત્યારે, જોરદાર સાથ આપી રહ્યો છે અત્યારે, જેથી કરીને જે કોલસા જેની જે અંદરથી તાપ છે ને એકદમ લાઈવ રહી રહ્યો છે. ઇવન હાઇટ ઉપર બી હાથ મૂકવાથી પણ એ થઈ રહ્યું છે. થઈ ગયું એટલે કોઈ સોંગ કેમ નથી વાગી રહ્યું? સોંગ વગાડવામાં આવે પ્લીઝ. કોઈ સોંગ વગાડો. ચલો સ્પીકર ચાલુ કરો. ના તો ટીવીમાં સોંગ મૂક્યા હોય તો અહીંયા અવાજ આવશે. ખીચડી માટેનું આ પ્રિપરેશન ઓલરેડી થઈ ગયેલી હતી અને બસ એને બહાર જ લાવીએ છીએ. બસ જો આ રીતના હવે અધૂરો નેક્સ્ટ પાર્ટ હતો કે શેની ખીચડી બની રહી છે મેઘના? મગની ફોતરાવાળી દાળની અને ચોખાની ખીચડી બની રહી છે ગાઈસ, બાર્બેક્યુમાં, બાર્બેક્યુની ઉપર. આઈ કાન્ટ વેઇટ મેન. મજા આવશે ખાવાની. હલાવવું પડશે પેલું ત્યાંથી. ઠંડુ થઈ ગયું છે. અમેઝિંગ ખીચડી તૈયાર થઈ રહી છે. ખીચડી ઉકળી રહી છે. પાણી હવે પ્રોપર એનો તાપ ગયો છે. હવે ખીચડી પ્રોપર મસ્ત બોઇલ થઈ રહી છે. મજા આવશે. પ્રોસેસ તમને લાઈવ બતાડી દઉં છું રેકોર્ડ કરીને. અમેઝિંગ. પાણી રેડવાનું છે મેઘના? સ્મેલ સારી આવે છે. પાણી રેડવાનું મેઘના? પેલા હલાવવું પડશે. મેં ઊંચું કર્યું છે એટલે ઊંચું કર્યું. તને કંઈ લાગે તો બોલતી રહેજે, આમાં ખબર પડે. એકચ્યુઅલી બાર્બીક્યુમાં તો છેલ્લે ખીચડી હોવી જોઈએ, મજા ખાવાની. છેલ્લે બધું પતી જાય, ખાઈ પીને સવારે બધું ખા કર્યું હોય, સાંજે પેટ સેટ થઈ જાય. આવું ખાઈએ ને પેટ સેટ થઈ જાય એટલે બરાબર છે. ખીચડી બરાબર છે. પ્લાન્ટમાંથી માટી આમ ખોટતો થાય ત્યાં સુધી. જલ્દી 10 મિનિટ લાગી ને
પ્લાન્ટમાં જૂની માટી કાઢીને નવી માટીની ઉમેરવાનું બી કામ થઈ રહ્યું છે જોડે. એ હાલો ખીચડી ખાવા, હાલો બધા હાલો. એ ઠાકોરજી પેલા તમે આરોગો પછી અમે આરોગીએ. લસણ છે. લસણ છે, નહીં ખવાય ઠાકોરજી, સોરી માફ કરજો, પણ એક ટેવ છે એટલે બોલાઈ જાય છે. પણ તો બી તમે કહેજો તો અમે ખાઈ ઠાકોરજી બરાબર. आसमानी मेरी हीर आसमानी. આ ઢાંકી દો પર ડીશ. ગાઈસ ખીચડી રેડી થઈ ગઈ છે જુઓ. યપ, ઇટ્સ યમ્મી, લુક ટેસ્ટી, નાઇસ. બાર્બેક્યુ ફાઇનલ. ખીચડી બહુ સરસ બની હતી એટલે હવે બીજો બીજું એક કૂક કરી રહ્યા છે. દાળ મૂકી દીધી છે, દાળ બાફવા માટે મૂકી દીધી છે, કારણ કે હજી પણ કોલસામાં જબરદસ્ત તાપ છે. તો હવે એને વેસ્ટ નથી જવા દેવું એટલે પછી થોડું ઘણું આગળનું પ્લાનિંગ કરીને દાળ મૂકી દીધી છે. તો લેટ્સ સી. રિયલી હજી આટલે સુધી પણ તાપ આવે છે અને ઇટ્સ રિયલી નાઇસ કે ભાઈ તમે આટલા કોલસામાં તમે જુઓ કેટલું બધું અમે લોકોએ બાર્બેક્યુ કર્યું. ખીચડી થઈ ગઈ, અગર તમે વિડીયો જોયો એ પ્રમાણે દાળ પણ થઈ, તમે જોયું તો બોઇલ થતી હતી હમણાં. એટલે ઇટ્સ રિયલી ઓસમ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ ઓલવેઝ. આપણે ગમે તેટલા ફોરવર્ડ થઈ જઈએ, સામેને બચાવીને કામ કરીએ પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. કારણ કે એને ગરમ થતાં વાર લાગશે પણ ઇટ્સ લોંગ લાસ્ટિંગ. એ ઇમિડિયેટ નહીં હોય પણ ઇટ વિલ બી અ લોંગ લાસ્ટિંગ. તો ઇટ્સ ડિફરન્સ રહેશે ઓલવેઝ. આગળ પછી અપડેટ કરું તમને. ઉછી દો નાખું. મેં કીધું બીજો બધી પથ્થર પર નીચે બધી પાછળ. દાળ બફાઈ ગઈ છે અને હવે શાક બનાવવાનો વારો. હવે ગરમી આવી પાછી. ક્યાં ગયો જેન્યો? તો ઉપર ફોન લેવા જનીશ ઉપર ફોન લેવા ગયા આ કેસે બ્લોગ બનાવ્યો જોબ છોડી દે. જનેશ જનેશ લોકો આમાં જ કમાય છે. આઈ નો હિતુ 2 મિનિટ ખુરશી હાલ દે. ફોન મૂકીને રહી તો તળી ગઈ છે. હવે મસાલો થઈ રહ્યો છે આગળ. હળદર અને હિંગ સાથે બીજી હળદર અને કાપેલા લીમડા.
બ્યુટીફુલ વેધર. મીઠું સ્વાદ પ્રમાણે. છાણસી જોઈએ છે. પાણી પેલા અંદર બેસાડ દો. ના ના જો તો જોડે જ બેસી જવાનું પણ થઈ જશે એડજસ્ટમેન્ટ. ત્યાં બેસશે. હવે ખાવાનું કામ કર યાર. હમણાં જ આપણે મિસ કર્યું. દાળમાં આ બધો મસાલો એડ થઈ ગયો છે, પણ આપણે વેઇટ કરીએ છીએ દાળમાં વઘાર કરીને દાળમાં પરેવા માટે. મેઘના બધું લઈને આવી છે પાછું બહાર. ગયો ગોળ, મીઠાશ ટેસ્ટ પ્રમાણે. હવે શું લાગે છે? તતરી ગઈ રહી થોડુંક ઠંડકના કારણે, પવન બહુ છે ને એટલે પવનના કારણે એવું લાગે છે. હમણાં જે આપણે ખીચડી બનાવી આગળ તમે જોયું બારબીક્યુ ખીચડી. બીજા જેનિસ અને હિતાળ તમે બધા જમવા બેસી ગયા છે. ભાઈ તમે જમીને કહો કે ટેસ્ટ કેવો થયો છે તો ખબર પડે આપણને. અફલાતુન ટેસ્ટ બન્યો છે. એવું લાગી રહ્યું છે. સ્મેલ તો ખૂબ જ સરસ આવી રહી છે જોઈને. અને આજે ખીચડી હમણાં આપણે બારબીક્યુમાં બનાવીએ છીએ. આ લોકો જમવા બેસી ગયા છે. નોર્મલ ગેસ કરતાં ડિફરન્ટ ટેસ્ટ આવે છે. ના હિતાળ ખીચડી કેવી લાગી નોર્મલ ટેસ્ટ કરતાં? નોર્મલ ટેસ્ટ કરતા આ ખીચડી વધારે સ્મૂથ અને વધારે આમ કોઈ આમ સ્પેશિયલ ફ્રેગ્રન્સ લાગે, આમ ટેસ્ટ આવે છે બાર્બીક્યુ જેવું? ઓકે, કારણ કે આપણે બહાર બનાવીને એટલા માટે. બેન તું ખા પછી મને કહેજો. ઓકે, જેનિસ પણ ના પાતો જાય ખાતો જાય મારા બેટો મસ્ત જલસા કરે, એન્જોય કરે. સોફ્ટ તો ઓબ્વિયસ હોવાની છે કારણ કે ધીમા તાપે થઈ છે ને ખીચડી. કુકરમાં શું છે કે એને વધારે પેલું હોટ હીટ મળે ને તો એ રાઈસ જલ્દી કૂક થાય. આમાં માઇલ્ડ એની રીતે બાર્બીક્યુની ગરમીમાં થઈ છે ને એટલે થોડુંક એ ટેસ્ટ રહેવાનો અને સોફ્ટનેસ રહેવાની. અને છાશ તમે જોઈ રહ્યા છો, છાશ અને ખીચડી પ્રોપર ઇન્ડિયન ભાણું લંડનમાં. યસ, ઢાંકી દેવું છે. લાવું શીવું શાક અને દાળ જોડે. બોલો તમારે કેવું છે? પહેલી વાર ખાધી ને બાર્બીક્યુ વાળી ખીચડી. ગામડામાં જે ઓલ્ડ લાઈફ હતી ને એમાં આવું હતું કે દરેક ઘરે આવી રીતના ચૂલા પર ખાવાના આવે છે. ટેસ્ટ આખો ડિફરન્ટ આવે અને બીમારી ઓછી આવે. મેઇન વસ્તુ એ છે કે ચૂલામાં કે તમે ખાવા બનાવો ને તેમાં નેચરલી ઘણી બધી વસ્તુ એડ થતી હોય તો બીમારી ઓછી આવે. તમે આગળ ભણશો ને તમે પૂછો ખ્યાલ આવશે. દાળ થઈ ગઈ છે. થોડુંક ટેસ્ટ સ્મેલ બી આવે છે અને ઉકળતી અમે ક્લિયર નથી પણ અંદરથી ઉકળે છે.
યસ દાળ થઈ ગઈ છે, ઓલમોસ્ટ થઈ ગઈ છે, બસ ઉકળે છે એટલે પરફેક્ટ થઈ ગઈ છે. આ છે દાળનો લુક. ટેસ્ટી યમી બહુ ટેસ્ટી અને યમી. બધા જમવા આવી જાઓ. કટ કરજો. ઉપર મસ્ત સ્મેલ આવે છે. હે ને વેરી નાઇસ સ્મેલ. શાક થઈ ગયું છે, બસ હવે ફાઇનલ વઘાર કરવાનું છે. દાળ થઈ ગઈ છે. મીઠો લીમડો, કોકમ કુકરના ફૂલ. ના ફૂલ. નાઇસ. દાળ તૈયાર છે. આવી જાવ ગરમ ગરમ જમવા. હજી થોડી ઉકળવાની બાકી છે. હવે શાકમાં મસાલો કરું છું. શાકની સિચ્યુએશન આવી છે કંઈક. બસ આ ફાઇનલ મસાલો કરવાનો છે. શાક ચડી ગયું છે. બાર્બીક્યુ આપનો પાછળનો વધેલો જે હોય કલસોને પૂરેપૂરું ઉપયોગ કરવામાં આવે છે. અને પણ બીજા અનપ્લાન હતો આ. કોઈ પ્લાન નહોતો આનો. એટલે તમે અમુક જગ્યાએ અમારા શોર્ટકટ જોઈ રહ્યા છો, પ્લીઝ ઇગ્નોર ઇટ. સેફ્ટી પ્રિકોશન સાથે જ કામ કરીએ છીએ દર વખતે, પણ આ અનપ્લાન હતો. એટલે કદાચ તમે વિડીયો જોઈને કહેતા હશો કે ભાઈ કોઈ સેફ્ટી નથી રાખતા, પણ સેફ્ટી સાથે જ કામ કરીએ છીએ. તો એ જસ્ટ ઇગ્નોર કરજો. તમે અમે જે બતાવવા માગીએ, તમારા સુધી પહોંચાડવા માગીએ છીએ એ જુઓ કે ભાઈ અમે કેટલું ખરેખર એન્જોય કરીએ છીએ નેચરમાં રહીને અને નેચરલી જ બધું કરીને. ક્યારેક ક્યારેક આની બી એક મજા હોય છે જે અમે અત્યારે લઈ રહ્યા છીએ. અને જે અવાજ આવે છે બાજુના નેબરના નાના છે છોકરાઓ, એમનો અવાજ આવે છે. એ લોકો બી સાથે રમી રહ્યા છે. અને એટલે થોડો ઘણો ડિસ્ટર્બન્સ તમને એમનો બી આવતો હોય છે. સો જસ્ટ ઇગ્નોર ઇટ પ્લીઝ. સો હવે શાક થઈ ગયું છે મેઘના? યા, શાક ઓલમોસ્ટ ધેર. જસ્ટ થોડુંક રહેવા દઈશ, અંદર ને અંદર થોડુંક સિજાઈ જશે ત્યાં સુધી. દાળમાં શું? ઇનસાઇડ દાળ થોડી ઉકળવાની બાકી છે, હજી થોડી પાતળી છે. તો ઉકળશે ને તો થઈ જશે. પણ પેલી એની જેની પેલી હોય ને કોલસો થોડાક ઠંડા પડ્યા છે. યા, એનું ફાયર ઓછું થઈ ગયું છે, એનું તાપ ઓછું થઈ ગયું છે. એટલે એટલા હવે માટે થોડીક વાર લાગે છે. ઓલમોસ્ટ અમે લગભગ કેટલા 1 વાગ્યે ચાલુ કર્યું હતું. અત્યારે વાગ્યા છે સાંજના 7 વાગવા. અરાઉન્ડ 6 hours ચારકોલ ગરમ રહ્યા અને એના કારણે બધું થઈ ગયું. મેં બાર્બીક્યુ એન્જોય કર્યું અને ઘરનું ખાવા પણ થઈ ગયું. ખીચડી બી એન્જોય કરી. ખીચડી તમે જોઈ, અમે ઓલરેડી ખાધી, તમને પહેલાં બતાવી મેં. અને આ બીજું બી પ્રિપરેશન પ્લાનિંગ પ્રમાણે ચાલી રહ્યું છે. એટલે અમે બાર્બીક્યુનો પૂરેપૂરો ઉપયોગ થઈ ગયો છે. પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. યસ, નો વેસ્ટ એટ ઓલ. અને આજે ભરપૂર વિટામિન ડી લેવાની કોશિશ કરી. હાલાકી ક્લાઉડ હતો, પણ ક્યારેક ક્યારેક સૂરજ દેવતાએ ક્યારેક ક્યારેક આશીર્વાદ હતા અમને. અને જોડે પ્લાન્ટેશન બી અને આ પ્લાન્ટેશન બતાવું ફરી વખત.
આ આવતીકાલની તૈયારી થઈ રહી છે જે અહીંયા બીજું પ્લાન્ટેશન થવાનું છે એટલે થોડું પોસ્ટ કામ કાલે પ્લાનિંગ કર્યું છે. ટામેટી છે, આની અંદર ગ્રીન પેપર્સ થવાના છે. મેઘના સમજાવશે આગળનું. હા ગ્રીન પેપર જ છે એમાં. ગ્રીન પેપર્સ હા. છે અને આ આ સ્ટ્રોબેરીઝ સ્ટ્રોબેરીઝ છે, ને ગ્રીન ચીલીઝ છે ગ્રીન ચીલીઝ છે અને આ એલોવેરાના પ્લાન્ટ એલોવેરા પ્લાન્ટ. અમારી પાસે 2 પોટ હતા, અમે એને એકમાં કમ્બાઈન કર્યા કારણ કે બહુ જ ગીચ થઈ ગયું હતું, સ્પેસ નથી એને આગળ વધવા માટે. ને ઓકીસ છે જે અત્યારે એનો સીઝન નથી પણ ઓકીસ થાય છે આમાં. અમારી પાસે અંદર પર હતો તો પછી એમ થયું કે બહાર જ પ્લાન કરી દઈએ. એમાં થોડુંક કમ્પોઝ ઓછું લાગે છે કે ચાલશે. કે ના દે આર જસ્ટ ગ્રો અપ આ નેચરલી. સ્પેશિયલી મેં એક ટ્રાય કર્યો છે કે મની પ્લાન્ટ જે હતો એ મેઇન તો અંદર પડ્યો છે જે અમે કરીને અંદર મૂક્યો, પણ એના જે થોડાક બીજા એના લેફ્ટ ઓવર જેની જે એની roots વેલા હતી હતા ને, જે એના એ એ રૂટ્સ અમે લોકો રૂટ્સ આમાં પાણીમાં કદાચ જો ઉગી જાય તો કામ થઈ જાય તો ફરી વખત એને પ્લાન્ટ કરી શકીએ, નહીં તો પછી આ વેસ્ટ જ છે. પણ વેસ્ટમાંથી કદાચ ઉગી જાય તો તો અમે બેસ્ટ કરીએ એમ. ટ્રાય એવું કરીએ છીએ. શાક થઈ ગયું છે તો યા તો શાક અંદર થઈ ગયું છે એટલે મેં અંદર લઈ જાય છે. હવે અહીંયા ગાડી હજી ચારકોલમાં થોડોક ગરમી છે, તાપ છે તો આને અહીંયા શિફ્ટ કરી રહેશે તો દાળ કમ્પ્લીટલી ઉકળીને રેડી થઈ જશે એટલે થઈ જશે. યસ, હવે દાળનું આ છેલ્લું પાર્ટ બાકી છે, થોડુંક ઉકળી જાય એટલે ઉકળી નથી હજી. ઉકળી જાય થોડુંક ગરમ થઈ જશે, થોડીક વાર લાગશે કારણ કે થોડુંક જ હવે ચારકોલ ઠંડુ થઈ ગયું છે ઠંડો પડી ગયો છે એટલે. આટલા હાથ મારા અપ ઊંચા છે બાર્બીક્યુથી અહીંયા સુધી તાપ તો આવે છે. ડેફિનેટલી આ દાળ તો થઈ જવી જોઈએ, થોડો સમય લાગશે પણ થઈ જશે. બેઝિકલી જે લોકોને ખબર નથી એ લોકોને જાણ ખાલી કહેવા માટે કે અમે લોકો ડન્સ્ટેબલ યુકેમાં રહીએ છીએ, તો આ ક્યાંય ઇન્ડિયાનો વિડીયો નથી. મારા ઘણા સબસ્ક્રાઈબર નવા એડ થયા છે તેમને જાણવા માટે કે અમે લોકો યુકે ડન્સ્ટેબલમાં રહીને બી આ લાઈફ એન્જોય કરી રહ્યા છે. જસ્ટ એમાં જ ઇન્ફોર્મેશન માટે કહું છું. ફાઇનલી દાળ થઈ ગઈ છે. હવે થોડાક ટાઈમમાં મેઘનાની અંદર લઈ જશે અને આ સાથે તમે વિડીયો જોયો અત્યાર સુધી, થેન્ક્સ ફોર દેટ. સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને તમારા કોઈ બી હોય એ મને કમેન્ટ્સમાં લખજો, લાઈક કરજો. થેન્ક યુ, બાય. સબસ્ક્રાઇબ અવર ચેનલ. યસ, સબસ્ક્રાઈબ અવર ચેનલ. થેન્ક યુ વેરી મચ. અને આ વ્યૂ છે અત્યારનો સાંજનો. એ હિતુડી તું બી કહી દે સબસ્ક્રાઈબ ચેનલ બોલી દે. સબસ્ક્રાઈબ અવર ચેનલ. થેન્ક યુ, બાય. બાય. જય શ્રી કૃષ્ણ.